Can't you excel? Yes or no? You can excel. People at this age can do. તમને આશ્ચર્ય થશે, મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે, લગભગ 8-10 મહિના પહેલાની ઘટના છે. એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં, she became a diploma engineer at the age of 93. નાનપણથી એનું એક સ્વપ્ન હતું કે મારે એન્જિનિયર થવું, પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે, બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી, ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે, અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું સ્વપ્ન પૂરું ના થયું. પણ એમના મનમાં હતું. શી જોઈન્ડ at the age of 90 as an external student. She became diploma engineer at the age of 93. Unfortunately, convocation day ના બીજા જ દિવસે એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પણ એમને એમનું એક સ્વપ્ન 93 વર્ષે પણ પૂરું કર્યું. ત્યારે તું હજી એનાથી અડધાનો અડધો છું ઉંમરમાં. હા, અડધાનો અડધો છું. તો યુ કેન ડુ. એટલે એક્સિલન્સ ઇન એક્ઝામ્સ માટે આ 3 મુદ્દા મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો એ સમજાવ્યો કે પ્રચંડ પુરુષાર્થ, 10-12 કલાક ભણવામાંથી કોઈ દિવસ નિરાશ ના થતા, આળસતા નહીં, તો તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ, અને સારી રીતે ભણજો. અને ત્રીજી વાત આ કરી, સંકલ્પ દ્રઢ રાખજો. એ સંકલ્પ રોજ ઘૂંટજો. આઈ વોન્ટ ટુ ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, રોજ કહેવાનું. થઈ શકે. તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે, પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ. તમારે તો સારું સ્કોર કરવું હતું, પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને એ જ પૂછી ગયું, એટલે પ્રોબ્લેમ. તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા 5 વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી, એટલે હવે નહીં પૂછાય, તો એ જ પૂછાણું 20 માર્કનું 100 માંથી. એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ, એટલે ફેલિયર્સ એન્ડ સક્સેસીસ આર પાર્ટ ઓફ એક્ઝામ્સ. તો એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ, ઓછી ગઈ, તો હતાશ ના થવું, નિરાશ ના થવું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી. આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ ઇન યોર લાઈફ. આવશે જ. લડી લેવાનું, હિંમત રાખવાની, સવાર ઉઠીને ચાલવા માંડવાનું, થશે. With hope, with aspirations, with all the strength and all the resources that you have, keep moving. એ જ તો જીવન છે. That is how now is the bridge from exams to excellence. Exams to excellence એટલે શું? Chapter 1 is excellence in your exams, and exams to excellence એટલે by your exams, by your qualifications, by your academic achievements, by your experiences, you live an excellent professional life, you live an excellent personal life, you live an excellent family life, you live an excellent social life. That is your exam to excellence. Am I right? એ પછી નેક્સ્ટ કોર્સ શરૂ થાય. એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને સારી રીતે ઉત્તીર્ણ થવાના સારા કોર્સીસ તમે કર્યા અને સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય. જો આઈઆઈએમ અમદાવાદમાંથી જે લોકો એમબીએ થાય છે, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, અત્યારે આઈઆઈએમ એનું રેટિંગ
is ahead of Harvard, ahead of Stanford, Yale, Carnegie Mellon, Keelong. આ બધા કરતા આગળ છે. Is the number 1 B school of the world. IIM અમદાવાદ. સીધા 70 લાખ 80 લાખ 1 કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે. 22 વર્ષનો છોકરો હોય દુબઈમાં 1 કરોડના પગાર ઉપર બેસવાનું ફ્યુચર કેવું થઈ જાય? કેવા લોકોને મળે, કેવા કામ કરે, કેવા પ્રોજેક્ટ્સ એના હાથમાં આવે. તો એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી માટે ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ્સ. તો એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના. બીકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેર એવર યુ આર. તમે અહીંયા બેઠા છો, કોકને 45%, કોકને 50%, કોકને 70, 80 ને 90% પણ હશે. પણ વેર એવર યુ આર ટુડે, tomorrow you can improve. Do you believe this? Wherever you are today, one step ahead, tomorrow you definitely can improve. Move one step ahead. ભગવાને મનુષ્યના શક્તિ આપી છે. જ્યારે એડમંડ હિલેરીએ પહેલી વખત ટ્રાય કરો એવરેસ્ટ સર કરવાનો, ત્યારે ન કરી શક્યા, પાછું આવવું પડ્યું. પણ પાછા નીચે બેઝ કેમ્પમાં આવીને એમણે સરસ વાત કરી. એમને એવરેસ્ટ સામે જોઈને એવરેસ્ટને ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, આઈ વિલ સ્કેલ, આઈ વિલ સ્ટેન્ડ ઓન ટોપ ઓફ યુ. બીકોઝ હવે જે વાક્ય બોલ્યા છે ને અદ્ભુત બોલ્યા છે. ઇટ ઇઝ રિટન ડાઉન ઇન ગોલ્ડન લેટર્સ ઇન હિસ્ટ્રી. એડમંડ હિલેરી બોલેલા, બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. પર્વત તો નિર્જીવ છે, પર્વત તરીકે તારો વિકાસ નથી. હું સજીવન છું, મનુષ્ય તરીકે મારો વિકાસ છે જ. આઈ વિલ કમ અગેન, આઈ વિલ કોન્કર. એન્ડ હી ડીડ ઇટ. પછી એમણે રસ્તો શરૂ કર્યો એટલે આજે તો ત્યાંય ટોળું થઈ ગયું છે. તમે 2-3 દિવસથી ન્યૂઝપેપરમાં વાંચતા હશો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 3 દિવસ પહેલા ફ્રન્ટ પેજ ઉપર ફોટોગ્રાફ હતો. એવરેસ્ટ ઉપર પણ ભીડ. અહીંયા ખંડેરાવ માર્કેટમાં હોય ને એવી. હા, ખરેખર તમે ફોટોગ્રાફ જોજો. 3 દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રન્ટ પેજ લાઈન હતી અને બિચારા 8-10 જણા તો લાઈનમાં ઉભા ઉભા ઠરીને મરી ગયા અને 2-4 જણા લપસીને મરી ગયા, કારણ કે એનો વારો જલ્દી આવ્યો નહીં. પણ જો એઝ અ હ્યુમન બીંગ વી કેન ઓલવેઝ ગ્રો. ટેલ યોરસેલ્ફ એવરી ડે ઇન ધ મોર્નિંગ, આઈ કેન ગ્રો. એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. પેરાલિમ્પિકમાંથી લોકો મેઇન સ્ટ્રીમ ઓલિમ્પિક્સમાં આવ્યા છે. તમને આશ્ચર્ય થશે, ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં તમે વાંચજો કે નાઉ physically challenged, એટલે physically disabled students, let us use the better word in the modern times, કે differently abled children are challenging normal students in mainstream schools. પરમ દિવસનો આર્ટિકલ વાંચો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. કારણ કે ડિફરન્ટલી એબલ્ડ હોય એનામાં એકાદ વસ્તુની ખોટ હોય ને એટલે એના મગજમાં ચેલેન્જ, એક કંઈક કરી દેખાડવાની ભાવના કે વાય એવરીબડી અહેડ ઓફ મી, લેટ મી ગો, એ જે આવી જાય છે ને જબરજસ્ત એનર્જી ઉત્પન્ન થાય છે.